કરજણ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત પખવાડાની ઉજવણી અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। BPCLના સહયોગથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા અભિયાનમાં સ્ટેશન પર સફાઈની સ્વચ્છતાનો જનસંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન સ્ટેશન પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી અને મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી। ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું કે કરજણ રેલવે સ્ટેશન તાલુકાનું મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાથી તેની સ્વચ્છતા જાળવવી દરેકની ફરજ છે। તેમણે જણાવ્યું કે નારેશ્વર ખાતે પણ સમકક્ષ સ્વચ્છતા અભિયાન અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ કર્મચારીઓ દેવેશ પટેલ, વડોદરા જિલ્લા અનુસૂચિત જનજાતિ મંત્રી પ્રવીણ વસાવા તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહીને અભિયાનને સફળ બનાવ્યું। કરજણ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત પખવાડા 1 જુલાઈથી 15 જુલાઈ સરકારે 15 દિવસનું કાર્યક્રમ આપ્યો છે। તેમાં BPCLના માધ્યમથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમે નક્કી કર્યું કે કરજણ રેલવે સ્ટેશનના એક સેન્ટર પોઈન્ટ છે સમગ્ર તાલુકાનું અને ઘણા લોકોની અવરજવર થતી હોય છે, તો રેલવે સ્ટેશનને સ્વચ્છ બનાવીએ, દેશને સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છતાને કાયમી પાલન કરીએ। અમારી બીજી ટીમ આજે નારેશ્વર મંદિર ખાતે પણ સ્વચ્છતાનો પ્રોગ્રામ કરી રહી છે। સવારે રારોદ ગામે પ્રભાત ફેરી પણ કરી છે અને સ્વચ્છતાના આપણા જીવનનો અભિન્ન અંગ બનાવી અને એને ફોલો કરીએ એવા ઉદ્દેશ્ય સાથે આજે અમે આ કાર્યક્રમ કર્યો છે। એમાં કરજણ રેલવેનો તમામ સ્ટાફ પણ અહીંયા હાજર છે। એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા કોઈ કાર્ય કરવાના હોય તો અમે અગ્રેસર રહીશું અને મદદગાર થઈશું। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।